તો અત્યારે તમારા ભાભીએ બનાવી આ બળી ગયેલી રોટલી અને બનાવ્યું છે આ તીખું ભડકા જેવું જોવો ને શાક. અને શાક ખાઈને મસા ન થાય તો તમતાર આપણું નામ બદલી દેવાનું, ફૂલ ગેરંટી. આવું એ મને રોજ ખવડાવે છે, આવું આવું. આ જો કેટલી કેવી મસ્તીની રોટલી હે, બળી ગયેલી કકડી. આ એને પાડા જેવી રોજ મને હેને આવી રોટલી ખવડાવે હે. આમ નામ કરી કરીને તો હે ને મારો શરીર આમ આખું બગડી ગયું છે, આમ આખું અંદરથી આમ જમીન જેવો બહાર નીકળું ને એટલે પેટમાં એસિડિટી ને ગેસ ને કેટલું ચાલુ થઈ જાય. આને ક્યાં ખબર પડે છે? ખાઈ ખાઈને મોટી ખૂટિયા જેવી થઈ. જો એ રોટલી આમ પંપુડું વાળીને હંતાડે હો, બળી ગયેલી હોય ને એટલી રોટલી હંતાડે. જો છે ને બળી ગયેલી આમ કરીને આપણને દે, એટલે આપણે જાણે નાના છોકરા હોય ને એવું કરે. હાલો ત્યારે આવું જેવું તેવું બળી ગયેલી રોટલી ને હળી ગયેલું શાક ખાઈ લેવી. રામ રામ ને સીતારામ. મળીશું આવતા નવા બ્લોગમાં. જો કાંઈક આ નવું બળેલું બનાવે એ તમને દેખાડવા આવજો ત્યારે.